નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં રેડ એલર્ટ। બનાસકાંઠામાં જળબંકારથી ખેતરો બેટમાં ફેરવાયા। રાપરમાં 20 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ફસાતા રેસ્ક્યુ। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં 12 થી 20 ઇંચ સુધીનો અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે। આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મહીસાગર અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદની આગાહી છે, જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મહેસાણા અને સાબરકાંઠા યલો એલર્ટ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, તો બીજી તરફ માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। આગામી 3 દિવસ સુધી તેમણે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।